અપૂર્ણાંક સંખ્યામાંથી દશાંશ સંખ્યા એટલે કે પોઈન્ટ વાળી સંખ્યામાં જો ફેરવવું હોય તો કઈ રીતે ફરે? સૌથી પહેલી જે સંખ્યા છે એ કેવા પ્રકારની અપૂર્ણાંક સંખ્યા છે? શુદ્ધ અપૂર્ણાંક છે. હવે શુદ્ધ અપૂર્ણાંકની સંખ્યા હોય અને એમાંથી દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો સૌથી પહેલું કામ શું કરવાનું? ઉપર નીચે છેદ ઉડે છે એ જોવાનું. સૌથી પહેલા શું જોવાનું? છેદ. છેદ ઉડે છે એ જોવાનું. જુઓ 3 અને 5 માં છેદ ઉડે છે? નહીં. બરોબર છે. જો છેદ ન ઉડતા હોય તો છેલ્લે છેદ વડે અંશને ભાંગવાનું. કોના વડે ભાંગવાનું? અંશને. એટલે 5 વડે 3 ને ભાંગવું. હવે 5 વડે 3 ભંગાશે? નહીં. એટલે અહીંયા 0 અને ઉપર 0 કરીને પોઈન્ટ. હવે 5 વડે 30 ભંગાશે? 5 6 30. કેટલો જવાબ આવ્યો? 0.6. એટલે 3 ના છેદમાં 5 ને દશાંશ સંખ્યામાં ફેરવો એટલે જવાબ કેટલો આવે? 0.6. આવડે? શુદ્ધ અપૂર્ણાંક હોય એટલે સૌથી પહેલા ઉપર નીચે છેદ ઉડાડવાના. છેદ ઉડી ગયા પછી છેદ વડે અંશને ભાંગવાનો. આવડી જાય. આ બે વસ્તુ યાદ રાખવાની જ્યારે શુદ્ધ અપૂર્ણાંક હોય ત્યારે. બરોબર? હવે જુઓ આ કેવો અપૂર્ણાંક છે? મિશ્ર અપૂર્ણાંક. મિશ્ર અપૂર્ણાંક હોય અને એને તમને દશાંશ સંખ્યામાં ફેરવવાનું કહે તો પહેલું કામ શું કરવાનું? તો કે મિશ્ર અપૂર્ણાંકમાં આગળનો જે 2 છે આ કેવી સંખ્યા હોય? પૂર્ણાંક હોય. એને પહેલા લખી દેવાની અને એની પાછળ પોઈન્ટ કરી દેવાનું. પહેલું કામ શું કરવાનું? આગળની જે પૂર્ણાંક સંખ્યા છે એને લખી અને એની પાછળ પોઈન્ટ મૂકી દેવાનું. હવે એની પછીની જે આ અપૂર્ણાંક સંખ્યા છે એની પછીની જે આ અપૂર્ણાંક સંખ્યા છે એમાં સૌથી પહેલા છેદ ઉડાડવાના. શું ઉડાડવાનું? છેદ. જુઓ 4 અને 7 માં છેદ ઉડે એમ છે? નહીં. તો પછી છેદ ન ઉડે તો છેદ વડે અંશને ભાંગવાનું. તો 7 વડે ભાંગું 4 ને? ભંગાશે? તો અહીંયા 0, અહીંયા પોઈન્ટ અને અહીંયા 0. હવે 7 પંચા 35. માઇનસ કરો એટલે 5. હજી ચાલશે નહીં એટલે 0. હવે કેટલા વડે? 6 7 7 49. માઇનસ કરો એટલે 1. હવે નહીં એટલે 0. 7 એકા 7. માઇનસ કરો એટલે 3. બરોબર? પોઈન્ટ પછી 3 આંકડા સુધી ચાલવાનું. 3 થી 4 આંકડા, વધારે નહીં. તો હવે તો આ ચાલ્યા જ કરશે. બરોબર? એટલે જવાબ કેટલો આવ્યો? 0.7571. 571. બરોબર? હવે આ જે જવાબ આવે એ જવાબ આ 2 પોઈન્ટ, આ જે 2 પોઈન્ટ છે એમાં શું કરવાનું? ઉમેરવાનું. પ્લસ કરી દેવાનું. પ્લસ કરવાનું. પોઈન્ટની નીચે પોઈન્ટ, પોઈન્ટની આગળ શું છે? 0. પોઈન્ટ પછી 5, પછી 7 અને પછી 1. આ કરવાનું. બરોબર? ઉપર કાંઈ છે નહીં તો 0. ખ્યાલ પડ્યો શું કરવાનું એ? હવે સરવાળો કરવાનો. 1 7 5 પોઈન્ટ અને 2. તો જવાબ કેટલો આવ્યો? 2.571. ખ્યાલ પડ્યો શું કરવાનું? બરોબર? સૌથી પહેલું કામ શું કર્યું આપણે? તો કે આ જે પૂર્ણાંક સંખ્યા છે એને મૂકી અને પાછળ પોઈન્ટ લગાડ્યો. પછી પાછળની જે અપૂર્ણાંક સંખ્યા છે એમાં છેદ ઉડાડવાની કોશિશ કરી. છેદ ઉડો નહીં અથવા તો ઉડી જાય ત્યાર પછી છેદ વડે કોને ભાંગવાનો? અંશને. ભંગાઈ જાય એટલે જે જવાબ આવે એને આની અંદર ઉમેરવાનું. આ જે 2 પોઈન્ટ કર્યા હતા કે નહીં એની અંદર ઉમેરવાનું. પ્લસ કરવાનું. બરોબર છે? હવે તમે 2 પછી પોઈન્ટ કરો ને પછી 2 શૂન્ય કરજો તોય હાલે. બરોબર? પાછળથી શૂન્ય લગાડવા એની કરતાં આવી રીતે 2 કરીને પોઈન્ટ કરીને શૂન્ય કરી દેવાનું. 2 3 શૂન્ય લગાડી દેવાના.
પછી અહીંયા જે જવાબ આવે એને આમાં શું કરી દેવાનો? ઉમેરી દેવાનો. એટલે જે જવાબ આવે એ તમારો દશાંશ સંખ્યા કહેવાય. ખ્યાલ પડ્યો? એવી જ રીતે આ કેવો અપૂર્ણાંક છે? અશુદ્ધ. અશુદ્ધ અપૂર્ણાંક હોય તો બે રીતે થાય. કાં તો તમે છેદ વડે અંશને સીધે સીધો ભાંગી નાખો. પેલું કામ શું કરવાનું? ઈ પેલાય તે આપણે અહીંયા બધે છેદ જ ઉડાડીએ છીએ ને, તો પેલા છેદ ઉડાડવાનું, જોવાનું કે ભાઈ જો આ 23 છે 3 છે, છેદ ઉડે છે? હે 23 અને 3 માં છેદ ઉડશે? નથી ઉડતું. તો શું કરવાનું? તો કે 3 વડે 23 ને ભાંગી નાખવાનું. બરોબર? તો 3 વડે કોને ભાંગવું? 23 ને. ચલાવો ભાગ. કેટલાથી ચાલશે? 7 તેરી 21. માઇનસ કરો એટલે જવાબ કેટલો આવે? 2. ચાલશે ભાગ? નહીં એટલે 0. અહીંયા પોઈન્ટ. પછી 6 તેરી 18. કેટલા આવ્યા? 2. પાછું 3 6 18. પાછા 2 હાઈલાસ કરશે એટલે 7.666 એવો જવાબ આવશે. તો ફેરવાઈ ગયું. 7.666 એમ હાઈલાસ કરશે. આવડે? બરોબર? અશુદ્ધ અપૂર્ણાંક હોય અને શુદ્ધ અપૂર્ણાંક હોય, બેમાં એક જ રીત. પહેલા છેદ ઉડાડવાના, છેદ ઉડી જાય, પછી છેદ વડે અંશને ભાંગવાનો. ખ્યાલ પડ્યો? મિશ્ર અપૂર્ણાંકમાં પહેલા પૂર્ણાંક સંખ્યા લખી દેવાની, પૂર્ણાંક સંખ્યા લખીને પોઈન્ટ કરીને 2 0 લખવાના. પછી પાછળની અપૂર્ણાંક સંખ્યા છે એમાં પહેલા છેદ ઉડાડવાના, પછી છેદ વડે અંશને ભાંગી નાખવાનો. જે જવાબ આવે એને આની અંદર જે પહેલા પૂર્ણાંક સંખ્યા મૂકી હતી એની અંદર ઉમેરી દેવાનું. એટલે ફરી જાય. આવડી જાય? જુઓ, આ મિશ્ર અપૂર્ણાંક છે. હવે એને મારે દશાંશ અપૂર્ણાંક અથવા તો દશાંશ સંખ્યામાં ફેરવવું છે. તો સૌથી પહેલું કામ શું કરીશ? આ 4 છે પૂર્ણાંક સંખ્યા, એને મૂકી અને પોઈન્ટ કરી અને 2 શૂન્ય લગાડીશ. હવે પાછળનું જે અપૂર્ણાંક છે એમાં છેદ ઉડાડવાની ટ્રાય કરીશ. જુઓ, છેદ ઉડે છે. 5 એકા 25 25. 5 ગયા 5 ગયા. છેદમાં કેટલા વધ્યા? કેટલા વધ્યા? 1/5. હવે શું કરશું? હવે છેદ ઉડશે? નહીં. તો હવે છેદ વડે અંશને ઉડાડવાનું, છેદ વડે અંશને ભાંગવાનું. તો 5 વડે 1 ને ભાંગવાનો. હે 5 વડે 1 ને ભાંગવાનો ને? ભાંગવો તો એટલે 0. અહીંયા 0.5 2 10 0 0. બરોબર? હવે આ 0.2 છે એને કેમાં ઉમેરવું? 4.00. બરોબર? તો પોઈન્ટની નીચે પોઈન્ટ, પોઈન્ટની આગળ 0, પોઈન્ટ પાછળ 2. 0 2 પોઈન્ટની નીચે પોઈન્ટ અને 4. જવાબ કેટલો આવ્યો? 4.20. આવડી જાય? બસ આવી જ રીતે કરવાનું. હવે પોઈન્ટ હોય જેમ કે 0.8 1.28 આવા 2 પ્રકારની દશાંશ સંખ્યા આવશે કે જેમાં પોઈન્ટની આગળ 0 હોય અને પાછળ સંખ્યા હોય. પોઈન્ટની આગળ 0 હોય અને પાછળ સંખ્યા હોય એને જો તમારે દશાંશ સંખ્યામાંથી અપૂર્ણાંક સંખ્યામાં ફેરવવું હોય તો પહેલું કામ શું કરવાનું? તો કે 0.8 જે છે બરોબર, એમાં પહેલા જોવાનું કે પોઈન્ટ પછી કેટલા અંકો છે. કેટલા અંકો છે અહીંયા? પોઈન્ટ પછી 1 એટલે નીચે 1 શૂન્ય કરી અને આગળ એકડો મૂકવાનો. આવું કરવાથી શું થાય? તો કે ઉપરનો જે પોઈન્ટ છે એ નીકળી જાય. એટલે 0 8 ના છેદમાં કેટલા આવે? 10. હવે આપણને ખબર છે કે સંખ્યાની આગળ 0 હોય કે શૂન્ય હોય તો એનો કાંઈ મતલબ થાય નહીં. તો 8 ના છેદમાં 10 લખાયા ને? બરોબર. પહેલું કામ આ કરવાનું. પહેલું કામ શું કરવાનું? આ પોઈન્ટને કાઢવાનું કામ કરવાનું. પોઈન્ટને કઈ રીતે કાઢાય એ ખબર પડી ને?
પહેલા પોઈન્ટ પછી કેટલા અંકો છે એ જોવાનું. જેટલા અંકો હોય એટલા નીચે શૂન્ય મૂકી અને આગળ 1 કરવાનું. ખ્યાલ પડ્યો? અને પછી પોઈન્ટ કાઢી અને સંખ્યા લખવાની અંશમાં અને છેદમાં. આ પહેલું કામ, પોઈન્ટ કાઢવાનું. બીજું કામ શું કરવાનું? તો કે જોવાનું ઉપર નીચે છેદ ઉડે છે કે નહીં એ જોવાનું. તો જુઓ અહીંયા ઉડે છે ઉપર નીચે. કેટલાથી ઉડશે? 2 થી. 2 પંચા 10 અને 2 ચોક 8. 2 ગયા 2 ગયા. ઉપર વધ્યા 4 અને નીચે વધ્યા 5. હવે ઉડે છે. હવે છેદ ઉડશે હજી નહીં. તો 0.4 ને અપૂર્ણાંકમાં ફેરવો તો જવાબ કેટલો આવે? 4/5. આવડી જાય. પોઈન્ટ વાળી સંખ્યાને અપૂર્ણાંક સંખ્યામાં ફેરવવી હોય તો સૌથી પહેલા પોઈન્ટ કાઢવાના અને પોઈન્ટ કઈ રીતે કઢાય બરોબર એ શીખી ગયા ને આપણે. અને પછી ઉપર નીચે છેદ ઉડાડવાના એટલે જવાબ આવી જાય. એવી જ રીતે જો પોઈન્ટની આગળ કોઈ સંખ્યા હોય, અહીંયા તો શૂન્ય હતું ને, હવે પોઈન્ટની આગળ સંખ્યા હોય તો શું કરવાનું? તો કે પોઈન્ટની આગળની જે સંખ્યા હોય ને એ હંમેશા પૂર્ણાંક સંખ્યા હોય. કેવી હોય? પૂર્ણાંક સંખ્યા હોય. તો જ્યારે પોઈન્ટની આગળ કોઈ સંખ્યા આપી હોય અને એને તમારે જો અપૂર્ણાંક સંખ્યામાં ફેરવવાનું થાય તો એ હંમેશા મિશ્ર અપૂર્ણાંકમાં જ ફરશે. શેમાં ફરશે? મિશ્ર અપૂર્ણાંકમાં. આ હંમેશા યાદ રાખજો. પોઈન્ટની આગળ કોઈ સંખ્યા હોય શૂન્ય સિવાયની, શૂન્ય કરતાં મોટી, બરોબર, તો એ જે દશાંશ સંખ્યા છે એ હંમેશા મિશ્ર અપૂર્ણાંકમાં જ ફરશે. તો એક જે છે એને આવી રીતે મિશ્ર અપૂર્ણાંકમાં આગળ પૂર્ણાંકની જગ્યાએ લખવાનો. કેમ કે એક તો પૂર્ણાંક સંખ્યા છે એટલે અપૂર્ણાંકમાં પણ પૂર્ણાંકની જગ્યાએ જ આવશે. ખ્યાલ પડ્યો? હવે તો કે પાછળ કેટલા છે? 0.28. એકનું કામ થઈ ગયું, એકનું કામ પૂરું. હવે કેટલા વધ્યા? 0.28. હવે 0.28 લખો, 0.28 લખો તો પોઈન્ટની આગળ કોઈ સંખ્યા વધી હવે તો ત્યાં શૂન્ય કરી દેવાનું. તો કેટલા આવ્યા? 0.28. હવે આ 0.28 ને તમારે ક્યાં સેટ કરવાના? અહીંયા સેટ કરવા પડશે હે. એટલે કે 0.28 ને તમારે શેમાં ફેરવવું પડશે? અપૂર્ણાંકમાં ફેરવવું પડશે. કેમ કે આગળની એક પૂર્ણાંક હતી એ તો આવી ગઈ. હવે આને ફેરવવાનું અપૂર્ણાંકમાં. હવે આને અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો આ 0.8 જેવી સિસ્ટમ અમલ થઈ ગઈ કે નહીં? પોઈન્ટની આગળ શૂન્ય આવી ગયું. પહેલું કામ શું કરવાનું? પોઈન્ટ કાઢવાના. હવે પોઈન્ટ કાઢવા માટે પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2. તો 2 શૂન્ય અને આગળ એકડો અને આને પોઈન્ટ કાઢીને ઉપર લખી દો એટલે 0.28 ને લખો તો કેટલા આવે? 28. હવે છેદ ઉડાડવાનું. બીજું કામ શું કરવાનું? છેદ ઉડાડવાનું. ઉપર નીચે જુઓ છેદ ઉડે એમ છે. કેટલાથી ઉડશે? 2 થી. 14 દુ 28 અને 50 દુ 100. 2 ઉડી ગયા. ઉપર 14 નીચે 50. હજી ઉડે એમ છે. કેટલાથી? 2 થી. 2 સત્તા 14 અને 25 દુ 50. 2 ઉડી ગયા. ઉપર 7 નીચે 25. હવે ઉડે એમ છે નહીં, કેમ કે 7 અવિભાજ્ય છે અને અવિભાજ્યમાં એક જ વસ્તુ ચાલે. 7 વડે 25, 25 વડે 7. છેદ વડે અંશ, અંશ વડે છેદ. ભંગાય એમ છે નહીં. તો આવી ગઈ, આ સંખ્યા મળી ગઈ. 0.28 ને કઈ રીતે લખાય અપૂર્ણાંકમાં? 7/25. તો એને અહીંયા ગોઠવો તો ઉપર કેટલા? 7 નીચે 25. હવે એક સાથે જોઈન્ટ કરીને વાંચો. પૂર્ણાંક 7/25. ખ્યાલ પડ્યો? પોઈન્ટની આગળ જો શૂન્ય હોય તો આવી રીતે કરવાનું. પોઈન્ટ કાઢીને છેદ ઉડાડવાના. બરોબર છે? અને પોઈન્ટની આગળ એક અથવા એનાથી મોટી સંખ્યા હોય તો એ જે પૂર્ણાંક સંખ્યા છે એને આગળ લઈ લેવાની અને આવી રીતે પાછળની જે 2 સંખ્યા છે એને અપૂર્ણાંકમાં ફેરવી નાખવાની અને અહીંયા મૂકી દેવાય. આવડી જાય. બરોબર છે? અને હવે આ જે મિશ્ર છે એને તમારે અશુદ્ધમાં ફેરવવી હોય
તોય તમે ફેરવી શકો. બરોબર? 25 એકા 25, 25 ને 7 32, 32 ના છેદમાં 25 થાય. આવડી જાય. તો હવે દશાંશ સંખ્યામાંથી અપૂર્ણાંકમાં ફેરવવું હોય કે અપૂર્ણાંકમાંથી દશાંશમાં ફેરવવું હોય, આવડી જાય. બરોબર? છેદ ઉડાડતા અને ભાગાકાર કરતા આવડે અને પોઈન્ટ કાઢતા આવડે એટલે આ આવડે. જુઓ પ્રશ્ન નંબર 42. 12 પૂર્ણાંક 1/16 નું દશાંશ સમાનાર્થ રૂપ છે. હવે દશાંશ એટલે પોઈન્ટ વાળી સંખ્યા થાય. પોઈન્ટ વાળી સંખ્યા. બરોબર? સમાનાર્થ એટલે થાય સમાન. કેવી થાય? સમાન. સમાનાર્થ એટલે સમાન. એટલે કહેવા શું માંગે છે? તો કે 12 પૂર્ણાંક 1/16 ની સમાન દશાંશ સંખ્યા કઈ છે આ ચારમાંથી? જુઓ, ચારે ચાર સંખ્યા કેવી દશાંશ છે કે નથી? બરોબર છે? તો 12 પૂર્ણાંક 1/16 ની સમાન આ ચારમાંથી દશાંશ સંખ્યા કઈ છે એવો મતલબ થાય. એનો મતલબ શું થાય? કેવા શું માંગે છે? તો કે 12 પૂર્ણાંક 1/16 છે ને એને તમે દશાંશ સ્વરૂપમાં ફેરવો. શેમાં ફેરવો? તો જ ખબર પડે ને. હે કે 12 પૂર્ણાંક 1/16 ને જો હું દશાંશ સ્વરૂપમાં ફેરવું તો જ ખબર પડે કે એનું દશાંશ રૂપ કેવું આવે. બરોબર? તો જ્યારે હવે અહીંયા એક વસ્તુ જુઓ. શું જોશો? તો કે આ કેવી સંખ્યા છે એ જુઓ પહેલા. મિશ્ર અપૂર્ણાંક છે. બરોબર? તો જ્યારે મિશ્ર અપૂર્ણાંક હોય અને એને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવાનું થાય અથવા તો દશાંશ સંખ્યામાં ફેરવવાનું થાય તો આગળનો જે આ પૂર્ણાંક સંખ્યા છે ને એને પહેલા એમનું લખી દેવાનું અને પછી કરી દેવાનો પોઈન્ટ. શું કરી દેવાનો? પોઈન્ટ. પહેલું કામ આ કરવાનું. આગળની જે આ પૂર્ણાંક સંખ્યા છે એને પહેલા લખી દેવાનું અને પાછળ પોઈન્ટ મૂકી દેવાનું. હવે આ પાછળની જે અપૂર્ણાંક સંખ્યા છે, પાછળની જે અપૂર્ણાંક સંખ્યા છે એનું શું કરવાનું? એનો ભાગાકાર કરવાનો. શું કરવાનો? ભાગાકાર. તો 16 વડે 1 ને ભાંગવાનો કે 1 વડે 16 ને? તો 16 વડે 1 ને ભાંગવાનો ને. હે હવે 16 વડે 1 ભંગાશે નહીં. તો પાછળ 0 મૂકવો પડે અને ઉપર 0 કરીને પોઈન્ટ. પછી હજી ભંગાશે નહીં. તો હજી એક 0 મૂકવાનો અને ઉપર હજી એક 0 મૂકવો પડે. આ ખાસ ધ્યાન રાખજો. જ્યારે તમે અહીંયા પાછળ પેલું શૂન્ય મૂકો એટલે પોઈન્ટ કરવો પડે, પણ ફરી વખત પાછું શૂન્ય મૂકવાની જરૂરિયાત ઊભી થાય તો ઉપર એક શૂન્ય મૂકવું પડે. આ ભાગાકારનો નિયમ યાદ રાખજો. હવે ભાગ ચાલશે કે નહીં ચાલે? ચાલશે. કેટલાથી ચાલશે? 16 × 96. બરોબર? 16 × 96 માઇનસ કરો. 10 માંથી 6 જાય તો 4 અને સેકન્ડ 9, 9 માંથી 9 જાય તો 0 અને આને સેકન્ડ 0 એટલે કેટલા આવ્યા? 4 આવ્યા. એનો મતલબ કે 0.06 જવાબ આવશે. બરોબર? હવે તમારે પહેલા શું કરવાનું? તો કે આ જે સંખ્યા છે 0.06 એને આની સાથે ગોઠવવાની. કેમાં ગોઠવવાની? પ્લસમાં. શું કામ? કેમ કે મેં તમને પહેલાંય કીધું હતું કે આ બંને કેવા હોય? પ્લસમાં હોય ને. કેમ કે 12 પૂર્ણાંકની અંદર 1/16 અપૂર્ણાંકને ઉમેરવામાં આવે ત્યારે આવી મિશ્ર અપૂર્ણાંક સંખ્યા બને. તો 12 તો એમનેમ છે પૂર્ણાંક. હે હવે આ અપૂર્ણાંક સંખ્યા જે આજે દશાંશ સંખ્યા આવી એને આમાં ગોઠવવાની. તો પોઈન્ટની નીચે પોઈન્ટ, પોઈન્ટની આગળ 0, પોઈન્ટ પાછળ 0 અને પછી 6. બરોબર છે? હવે કરો સરવાળો. અહીંયા 0 આવશે, અહીંયા 0 આવશે. 0 માં 0 ને 6 0 0 0. પોઈન્ટનો પોઈન્ટ નીચે પોઈન્ટ. 2 ને 0 2 અને 1 નો 1.
તો 12.06 આવ્યો. હા. હવે જો અહીંયા 12 પોઈન્ટ કેટલા છે? 6 છે. તો આ જવાબ આવે નહીં, કેમ કે 12.06 જોઈ. પછી બી જુઓ, 12 પોઈન્ટ કેટલા છે? 60. તો આ જવાબ આવે નહીં. હવે ડી જુઓ, આ કેટલા છે? 12.05. આવે. નહીં. અહીંયા કેટલા છે? 12.06. તો હવે હા. આવી રીતે ગણવાનું. બરોબર છે. હવે જો અહીંયા 12.06 બે ઓપ્શનમાં આવ્યો હોત તો આ ભાગાકારને હજી હું આગળ વધારત. શું કરત? ભાગાકારને હજી આગળ વધારત. તો આપણે ભાગાકારને આગળ વધારી અને સીધો આન્સર લાવવાની કોશિશ કરીએ. બરોબર છે. પહેલું કામ આવી રીતે કરવાનું. અડધો દાખલો ગણીને જો જવાબ આવતો હોય તો આખો ગણવાની જરૂર નથી. અહીંયા આવી ગયો ને. હવે આપણે આખો ગણીએ. હવે 4 આવ્યા, 4 ભંગાય નહીં એટલે 0. હવે તમે ગમે એટલા 0 મૂકો, હવે ઉપર શૂન્ય આવે નહીં. હવે 16 વડે ભાંગો. 16 દુ 32. બરોબર. જો અહીં 6 પછી 2 આવ્યો કે ન આવ્યો? બરોબર. 2 4 માં 3 જાય તો 1. 12 ભંગાશે નહીં. હા, 10 માંથી 2 જાય તો 8. અને આને શેકીન 3 એટલે 0. 8 ભંગાય નહીં એટલે 0. હવે કેટલાથી કરશો? 16 પંચા 80. 0 થઈ ગયા. માઇનસ કરો એટલે ખ્યાલ પડ્યો. તો જો આખો કેટલો જવાબ આવ્યો? 0.0625. તો અહીંયા એવી રીતે ગોઠવાના 0.0602 અને 5 અને ઉપર 0. હવે 0 અને 5 કેટલા થાય? 5. 0 ને 2 2. આવી ગયો જવાબ. બરોબર. પેલા થોડુંક એવું ગણી અને પછી સરવાળો કરીને જોવાનું જો આમાં આવી જાય છે કે નહીં. બરોબર છે. ન આવતું હોય તો પછી આખો ગણવાનો. અને બીજી પણ એક રીત છે જોવાની અંદર. આપણને ખબર છે જો અહીંયા પોઈન્ટની આગળ તો શૂન્ય જ છે ને. હે એટલે પોઈન્ટની આગળ કાંઈ નથી. એનો મતલબ શું થયો? પોઈન્ટ પછી તો આમાં કેટલા 0.625 આવવાના છે ને. તો આમાં જુઓ પોઈન્ટ પછી 0.625 ક્યાં આવે છે? અહીંયા આવે છે. આ જવાબ. કેમ કે બધામાં આગળ 12 જ છે ને. જુઓ તો એ તો 12 જ આવવાના અહીંયા. એમ થાય. બરોબર છે. આવડી જાય. બીજો દાખલા નંબર 50. 0.0725 ને સાદા અપૂર્ણાંકના રૂપમાં લખતા શું આવશે? 0.0725 ને સાદા અપૂર્ણાંકના રૂપમાં લખતા એટલે કે આ સંખ્યા અહીંયા કેવી આપી છે આપણને? દશાંશ. એને શેમાં ફેરવવાની કીધી? અપૂર્ણાંકમાં. બરોબર. આ સંખ્યાને અપૂર્ણાંકના રૂપમાં લખવાનું કીધું. એનો મતલબ કે દશાંશ સંખ્યાને અપૂર્ણાંક સંખ્યામાં ફેરવવાની છે. આગળ આપણે અપૂર્ણાંક સંખ્યાને શેમાં ફેરવી? દશાંશમાં. હવે આપણે દશાંશ સંખ્યાને શેમાં ફેરવશું? અપૂર્ણાંકમાં. જુઓ કઈ રીતે ફરે. સૌથી પહેલું કામ શું કરવાનું ખબર? આ સંખ્યા લખી દેવાની. લખાઈ ગઈ. પછી નીચે લીટી કરી અને છેદની અંદર પોઈન્ટ પછી કેટલા આંકડા છે? જુઓ 1 2 3 4. જેટલા આંકડા હોય ને એટલા છેદમાં શૂન્યો કરવાના. શું કરવાના? શૂન્ય. અને એની આગળ એકડો મૂકી દેવાનો. શું મૂકી દેવાનું? એકડો મૂકી દેવાનો. શું મૂકી દેવાનું? એકડો. બરોબર. એટલે આનાથી શું થશે તો કે આગળના જે પોઈન્ટ છે ને એ નીકળી જાય. આ પોઈન્ટ છે એ નીકળી જશે. તો પોઈન્ટ નીકળી જાય તો હવે કેટલું વધ્યું? 0.0725 છેદમાં 1000. 10,000 થાય. હવે આગળના શૂન્ય હોય કોઈ પણ સંખ્યાના તો એ ગણાય કે ન ગણાય? ન ગણાય. તો આ નીકળી જાય. તો 725 ના છેદમાં 10,000 આવે. હવે ઉપર નીચે શું કરવાનું? છેદ ઉડાડવાનું. શું કામ? કેમ કે જો અહીંયા જવાબ બધા કેવા છે? જો અલગ અલગ છે ને. આવો જવાબ છે.
નહીં. નહીં. તો હવે છેદ ઉડાડો તો ઉપર અને નીચે કોની ચાવી લાગશે? 5ની લાગે. કોની લાગે? 5ની લાગે. પણ એક વસ્તુ આમાં એવી રીતે કરવા દો, એવી રીતે કરીએ. 5 વડે ભાગો આને. હે 5 એકા 5, પછી 5 એકા 5 22, 5 ચોક 20 ને 2 25. હાલો 145 ગુણ્યા 5. આને 5 વડે ભાગો એટલે 2000 થાય. જવાબ 5 5 ઉડી ગયા. હવે ઉપર નીચે જુઓ કોની ચાવી લાગે એમ છે? પાછી 5ની લાગશે. 5 વડે ભાગો. 5 દુ 10, 5 તેરી 15 એટલે 5 દુ 10 અને 5 નવા 45. 29 પંચા 145. ખ્યાલ પડ્યો? હવે આને ભાગો તો 5 ગુણ્યા કેટલા કરવું? 5 ચોક 20 અને 2 શૂન્ય એટલે 400 ગુણ્યા 5 બરાબર 2000. 5 5 ઉડી ગયા. હવે ઉપર કેટલા વધ્યા? 29. નીચે 400. બરોબર છે. હવે જુઓ હવે આમાં કઈ ઉડે એમ છે? ઉડે એમ છે કેમ કે 29 કેવી સંખ્યા છે? અવિભાજ્ય છે કે નથી? હે હવે અવિભાજ્ય સંખ્યા હોય તો એમાં બે જ રીત આવે. કાં તો 29 વડે 400 ભંગાય અને કાં તો 400 વડે 29. કાંઈ થાય એવું છે નહીં. એટલે જવાબ કેટલો આવશે? 29 ના છેદમાં 400. હવે આવો જવાબ છે એકેયમાં? ક્યાં છે? બી. આવડી જાય. બસ આવું કરવાનું. પોઈન્ટ કાઢી નાખવાના, ઉપર નીચે ઉડાડી નાખવાનું. જે વધે એ તમારો અપૂર્ણાંકનો જવાબ. ખ્યાલ પડી ગયો? આવડી જાય. આમાં આપણે શું કર્યું? આમાં ભાગાકાર કરવો પડે. શું કરવો પડે? ભાગાકાર. અપૂર્ણાંકમાંથી દશાંશમાં ફેરવવું હોય તો છેદ વડે અંશને ભાંગી નાખવાનું એટલે આવે. અને જો દશાંશમાંથી અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો પેલા પોઈન્ટ કાઢવાના અને પછી ઉપર નીચે છેદ ઉડાડવાના. આવડી જાય. એટલી વસ્તુ યાદ રાખવાની. જુઓ દાખલા નંબર 60. નીચેનાને અપૂર્ણાંક રૂપમાં સરળ કરતા શું પ્રાપ્ત થાય? તો જુઓ અહીંયા તમને બધી જ સંખ્યાઓ કેવી આપી? દશાંશ છે અને એની વચ્ચે જુઓ નિશાની કેવી છે? બરોબર. સરવાળા અને બાદબાકીની આપી છે. એક કરતા વધુ નિશાની, એક કરતા વધુ સંખ્યા. તો શું યાદ આવે? ભાગુ સબા. તો પેલા ભાગાકાર કરું કે સરવાળો? અને અહીંયા જુઓ સરવાળા અને બાદબાકી બે જ છે તો સરવાળો કોનો કોનો થશે? પ્લસની નિશાની. તો એક તો આની આગળ છે, બીજા કોની આગળ છે? 2.75. આની આગળ એ કહેવાય ને, કેમ કે જે સંખ્યાની આગળ કોઈ નિશાની ન હોય તો ત્યાં પ્લસની નિશાની હોય. તો આ અને આ બેનો પેલા શું કરવાનો? સરવાળો. તો કરીએ સરવાળો. તો 2.75 પેલા લખવાના પ્લસ 4.75 ને ગોઠવવાના ને. તો પોઈન્ટની નીચે પોઈન્ટ, પોઈન્ટ પછી 7, પોઈન્ટની આગળ 4 અને 7 પછી 5. આવી રીતે પોઈન્ટને પહેલા મૂકવાનો અને પછી ગોઠવવાના. આની વાત આપણે કરી દીધી છે. હવે સરવાળો જેવી રીતે કરતા હોય એ કરતા પહેલા પોઈન્ટની નીચે પોઈન્ટ જવાબમાં મૂકી દેવાનું. હવે જે રીતે આપણે સરવાળો કરતા હોઈએ એવી રીતે સરવાળો કરવાનો. 5 ને 5 10 ની શૂન્ય વધી પડી 1. 7 દુ 14 ને 1 15 નો પાંચડો વધી પડી 1. 2 ને 4 6 6 ને 1 7. જવાબ આવ્યો 7.50. અને 7.50 એ કહી શકો અને 7.5 પણ કહી શકો. ખ્યાલ પડ્યો? બંને બોલાય. હવે કેટલા આવ્યા? તો કે 7.50. આ નીકળી ગયું, આ નીકળી ગયું. વધ્યા કેટલા ઉપર? -1.25 અને -3.80. આવું થયું. હવે જુઓ હવે માઇનસ જ વધ્યું છે ને ખાલી.
હવે માઇનસ કરવાનું થાય ત્યારે કોઈ પણ બે જ સંખ્યાની બાદબાકી શક્ય છે. બે કરતા વધારેની બાદબાકી થાય નહીં. નહીં. તો પેલા આ બંને લઈએ. 7.50 લખી દેવાના પેલા, પછી એની નીચે 1.25 ને ગોઠવવાના. પોઈન્ટની નીચે પોઈન્ટ, આગળ 1 છે અને પાછળ 2 અને 5 છે અને કરવાની છે બાદબાકી. પેલા પોઈન્ટની નીચે પોઈન્ટ. પોઈન્ટ. હવે બાદબાકી સામાન્ય રીતે કરતા હોઈએ એવી જ રીતે કરવાની. તો દસકો લેશો, 10 માંથી 5 જાય તો 5, આને શેકીન 4, 4 માંથી 2 જાય તો 2, આને શેકીન આને શેકવાના નહીં, નહીં. દસકો નથી. ખ્યાલ પડ્યો? 7 માંથી 1 જાય તો 6. તો જવાબ કેટલો આવ્યો? 6.25. આનું કામ પૂરું. એની જગ્યાએ કેટલા આવ્યા? 6.25 25. આવ્યા. હવે શું વધ્યું? માઇનસ 3.80. 3.80. હવે 6.25 માંથી 3.80 બાદ કરવાના, તો 6.25 લખી દીધા, માઇનસ 3.80 ગોઠવવાના. પોઈન્ટની નીચે પોઈન્ટ, પોઈન્ટ પછી 8, પછી 0 અને પોઈન્ટની આગળ 3. બાદબાકી કરતા પહેલા પોઈન્ટની નીચે પોઈન્ટ લખી દેવાનો જવાબમાં. હવે પાછળથી બાદબાકી કરો. 5 માંથી 0 જાય તો 5, 2 માંથી 8 જાય નહીં, તો દસકો લેવાનો 12, 12 માંથી 8 જાય તો 4, આને છેકી 5, 5 માંથી 3 જાય તો 2. કેટલા આવ્યા? 2.45. 2.45. 2 પોઈન્ટ કેટલા આવ્યા? 45. હવે જુઓ, આપણને જવાબ દશાંશમાં આપ્યો છે. હા. ઓપ્શનની અંદર જવાબ દશાંશમાં છે. જુઓ નહીં. તો શેમાં આપ્યો છે? મિશ્ર અપૂર્ણાંક. મિશ્ર અપૂર્ણાંકોમાં આપ્યો છે ને, હા. તો આપણે આનું કંઈક ફેરવવું પડશે ને. હા. તો એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે પોઈન્ટની પહેલા સંખ્યા આપણને મળી હોય, જો આ પોઈન્ટની પહેલા સંખ્યા છે ને 2, હા. તો એ 2 છે ને એ આખી પૂર્ણાંક કહેવાય. કેવી કહેવાય? પૂર્ણાંક. એટલે આવી રીતે મિશ્રમાં 2 આગળ લખી દેવાના પહેલા. ખ્યાલ પડ્યો? 2.45. પોઈન્ટની આગળ જેટલા પણ આંકડા હોય એ પૂર્ણાંક કહેવાય. કેવી કહેવાય? પૂર્ણાંક. એટલે ઈ મિશ્રમાં આગળ પૂર્ણાંકના સ્થાને વહી જાય. 2. ખ્યાલ પડ્યો? એ વહી જાય. હવે કેટલા વધ્યા? 0.45. કેટલા વધ્યા? 0.45. 2 ને લઈ લીધા. હવે પાછળ કેટલા વધ્યા? 0.45. તો 0.45 ને હું 0.45 લખી શકું કે ન લખી શકું? હે? આ 0.45 લખું તો આગળ કાંઈ ન હોય ત્યાં 0 મૂકવો પડે. હા. હે? આને મેં અલગ કરી નાખ્યું. 2 પૂર્ણાંક હતા એને અલગ કર્યા અને 0.45 દશાંશ હતા એને અલગ કર્યા. આ પહેલું કામ. એનો મતલબ કે આ 2 છે એ મિશ્ર અપૂર્ણાંકમાં પૂર્ણાંક સંખ્યાના સ્થાને આવશે. એટલે 2 આગળ આવશે અહીંયા. હા. હે? હા. આમાં આવે છે 2, નહીં. તો આ તો જવાબ આવે. નહીં. આ જવાબ કોઈ દી આવે નહીં. હવે આ 2 માંથી જોવાનું. ખ્યાલ પડ્યો? હવે 2 માંથી જોવાનું. હવે 0.45 છે. હવે 0.45 ને મારે શેમાં ફેરવવાનું છે? અપૂર્ણાંકમાં. કેમ કે 2 તો આગળ આવી ગયા ને. હવે શોધવાનું શું છે? અપૂર્ણાંક. પૂર્ણાંક તો મળી ગયો. હવે પાછળનો અપૂર્ણાંક શોધવો હોય તો દશાંશ સંખ્યામાં શું કરવાનું? પહેલા પોઈન્ટ કાઢવાના. શું કરવાનું? પોઈન્ટ. પોઈન્ટ કાઢવાના. તો આના પોઈન્ટ કાઢો તો પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2. એટલે છેદમાં કેટલા શૂન્યો? 2 અને આગળ એકડો. પોઈન્ટ નીકળી જાય એટલે 45 ના છેદમાં કેટલા થઈ જાય? 100 થઈ જાય. થઈ જાય કે ન થઈ જાય? હવે શું કરવાનું? છેદ ઉડાડવાના. 45 ના છેદમાં 6. હવે છેદ ઉડાડવા પડે કેમ કે અહીંયા જુઓ સંખ્યા અલગ અલગ છે ને. 45 ના છેદમાં 100 આપી છે. 45 ના છેદમાં 100 આપી છે. નહીં. બરોબર. એટલે આના છેદ ઉડાડવા પડે. હા. ઉડાડો. કેટલા કેટલા ઉડશે? 5 5 ઉડશે ને. 5 9 45 અને 20 5 100. 5 વડે 100 ને ભાંગો ને એટલે 20 આવે. 5 5 ઉડી ગયા. ઉપર કેટલા વધ્યા? 9 અને છેદમાં 20. હવે જુઓ 9 અને 20 માં છેદ ઉડે એમ છે. નહીં.
ઉડે એમ છે? નહીં. નહીં ઉડે, કેમ કે બંનેમાં સામાન્ય ચાવી કોઈની લાગતી નથી. એટલે 2 આગળ પૂર્ણાંક આવ્યા અને અપૂર્ણાંક કેટલો આવ્યો? 9/20 આવ્યો. આવો જવાબ છે ક્યાંય? હા. 2 પૂર્ણાંક 9/20 જવાબ આવશે એ. ખ્યાલ પડ્યો કઈ રીતે ફેરવવાનું? બરોબર છે. તો જ્યારે પોઈન્ટમાં આવી રીતે હોય તો આગળનો જે છે એને પૂર્ણાંકની જગ્યાએ લખી દેવાનું અને પોઈન્ટ પછીના જે આંકડા છે એને અપૂર્ણાંકમાં ફેરવવાના. એટલે મિશ્ર અપૂર્ણાંકમાં તમને જવાબ મળી જાય. ત્યાર પછીનો દાખલો 31.7/16 ને દશાંશ સ્વરૂપમાં રૂપાંતર કરતા શું આવે? 31.7/16 ને દશાંશ રૂપમાં ફેરવવાનું કીધું છે. હવે જો આ કેવો અપૂર્ણાંક છે? મિશ્ર અપૂર્ણાંક. મિશ્ર અપૂર્ણાંક. અને મિશ્ર અપૂર્ણાંકને દશાંશમાં ફેરવવું હોય તો મેં તમને પહેલા જ કીધું કે આગળની જે પૂર્ણાંક સંખ્યા છે એને લખવાની, પાછળ પોઈન્ટ કરવાનો અને 2 શૂન્ય લખી દેવાના. આ પહેલું કામ. પછી તો કે પાછળની જે અપૂર્ણાંક સંખ્યા છે એના છેદ ઉડાડવાના. જુઓ છેદ ઉડશે નહીં. નહીં. કેમ? 7 અવિભાજ્ય છે એટલે કાં તો 7 વડે 16 ભંગાય અને કાં તો 16 વડે 7. એની સિવાય છેદ ઉડે નહીં. તો શું કરવાનું? તો કે છેદ વડે અંશને ભાંગવાનું. બરોબર? નહીં ભંગાય એટલે 0 કરીને પોઈન્ટ. કેટલાથી ભાગ ચલાવો? 16 ચોક 64 માઇનસ કરો 6 0 16 તેરી 48 માઇનસ કરો 12 પછી 0 16 સત્તા 112 કેટલા વધે? 8. બરોબર? 3 થી 4 સુધી આંકડા લેવાના, કેમ કે અહીંયા જુઓ પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 3 થી 4 આંકડા છે. હવે આ જે જવાબ આવ્યો એને 31.00 માં ઉમેરવાનું. પ્લસ પોઈન્ટની નીચે પોઈન્ટ, પછી 4 3 7 અને આગળ 0. અહીંયા 0 આવશે. 0 માં 7 નાખો 7, 0 માં 3 ઉમેરો 3, 0 માં 4 4, પોઈન્ટની નીચે પોઈન્ટ, 1 માં 0 નાખો 3 ની નીચે 3. 31.437. હવે પ્રશ્નની અંદર ઓપ્શનમાં જુઓ 31 પછી પોઈન્ટ આવવો જોઈએ ને, આમાં તો 314 પછી પોઈન્ટ આવે એટલે આ જવાબ આવે નહીં. અહીંયા જુઓ 3 પછી સીધો પોઈન્ટ, આ પણ આવે નહીં. અહીંયા 31 પછી પોઈન્ટ છે બરોબર, પણ પછી 4 અને પછી 7 છે. જુઓ 4 પછી કેટલા આવવા જોઈએ? 3. તો આ પણ જવાબ આવે નહીં. તો વધ્યો એ જવાબ જ હોય. જુઓ 31 છે, પછી પોઈન્ટ છે, 4 છે, 3 છે અને 7 છે. બરોબર? ને જવાબ આપણો આવી ગયો સી. ખ્યાલ પડ્યો? દાખલા નંબર 8. જો કૌંસમાં 3 સંખ્યાઓ અપૂર્ણાંક આપેલી છે અને એનું સમતુલ્ય દશાંશ રૂપ કેટલું આવે એવું કીધું. એટલે કે આ 3 નો સરવાળો કરવાનો અને જે જવાબ આવે એને દશાંશમાં ફેરવવાનો. તો ત્રણેયનો સરવાળો કરો તો ત્રણેયની સૌથી પહેલા શું જોવાનું? છેદ. છેદ કેવા છે? એટલે સરખા કરવા પડે. સરખા કરવા માટે શું લેવાનું? કોનો લસા લેશો? છેદનો લસા લ્યો એટલે 16 આવે. ત્રણેયનો કેટલો આવે? 16 આવે. અને વચ્ચે પ્લસ છે એટલે પ્લસની નિશાની. હવે છેદમાં 2 હતા એના કેટલા બનાવ્યા? 16. તો 2 સાથે કોનો ગુણાકાર કરું તો 16 આવે? 8 નો. બરોબર? અને ઈ જ 8 નો ગુણાકાર પાછો કોની સાથે કરવાનો? 1 સાથે, અંશ સાથે. 8 એકા 8. 8 ના 16 બનાવ્યા તો 8 ગુણ્યા કેટલા કરું તો 16 આવે? 2. 8 ગુણ્યા 2 કરું તો 16 આવે. ઈ જ 2 નો ગુણાકાર પાછો અંશ સાથે. 2 તેરી 6. 16 ના 16 બનાવવા હોય તો ગુણ્યા કેટલા કરવાના? 1. અને એ 1 નો ગુણાકાર પાછો અંશ સાથે. 1 સત્તુ 7. ત્રણેયના છેદ સરખા, છેદમાં 16 અને 8 6 અને 7 નો સરવાળો, અંશનો સરવાળો અંશમાં એટલે 21 ના છેદમાં 16.
ઉપર નીચે છેદ ઉડે એમ છે નહીં. નહીં. જો એક બાજુ જોતા તમને એવું લાગશે કે આ કેવો અપૂર્ણાંક છે? અશુદ્ધ અપૂર્ણાંક છે. અને તમે મિશ્રમાં ફેરવીને પણ કરી શકો. બરોબર છે. અને સીધો 16 વડે 21 ને ભાગાકાર કરો તો પણ ચાલે. બરોબર. જુઓ 16 વડે આપણે 21 નો ભાગાકાર કરી તો 16 એકા 16. બાદબાકી કરો કેટલા વધે? 21 છે એટલે 5 વધે. હવે 16 કરતા 5 નાના એટલે ઉપર પોઈન્ટ અને પછી 0. એટલે કે પોઈન્ટની આગળ કેટલો 1 આવશે? તો જો અહીંયા પોઈન્ટની આગળ 1 છે નહીં, અહીંયા છે નહીં, અહીંયા છે નહીં. તો હવે જો એ જવાબ આખો ગણવાનો થતો નથી. આપણને ખબર છે કે પોઈન્ટની આગળ 1 આવશે જવાબમાં. તો 4 ઓપ્શનમાંથી કેમાં એકની પોઈન્ટની આગળ 1 છે? જો 2 માં હોત તો દાખલાને આગળ ગણત, 3 માં હોત તો હજી આગળ ગણત. બરોબર. પણ આપણને મળી ગયો એટલે આપણે હવે આગળ ગણવાનો થાય નહીં, સીધો જવાબ આપી દેવા. દાખલા નંબર 66. નીચેનામાંથી કઈ સંખ્યા 2.4 ની બરાબર નથી? એટલે કે 2.4 ની સમાન નથી. તો જુઓ આ ટકાવારીમાં છે અને આ 3 અપૂર્ણાંકમાં છે. એટલે 2.4 ને પહેલા અપૂર્ણાંક સંખ્યામાં ફેરવવા પડે. 2.4 ને અપૂર્ણાંકમાં ફેરવવા હોય તો મેં તમને પહેલા જ કીધું કે પોઈન્ટની આગળ 0 હોય અથવા તો 0 કરતાં મોટી સંખ્યા હોય. બરોબર. આ પહેલા બે વસ્તુ જોવાની કે પોઈન્ટની આગળ 0 છે કે 0 કરતાં મોટી સંખ્યા છે. જો 0 કરતાં મોટી સંખ્યા હોય તો દશાંશ સંખ્યાને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકીએ. બરોબર છે. તો શું કરવાનું? તો કે આગળની જે સંખ્યા છે પોઈન્ટની એને પહેલા આવી રીતે મિશ્ર અપૂર્ણાંકના પૂર્ણાંક સંખ્યાના સ્થાને મૂકવાની. ત્યાર પછી કેટલા વધ્યા પાછળ? 0.4. 0.4 છે. પોઈન્ટની આગળ કંઈ નથી તો ત્યાં 0 મૂકવાનું. અને પછી હવે 0.4 ને અપૂર્ણાંક સંખ્યામાં ફેરવવું હોય તો સૌથી પહેલું કામ પોઈન્ટ કાઢવાનું. પોઈન્ટ કાઢો. પોઈન્ટ પછી કેટલા અંકો છે? 1. એટલે 1 0 અને આગળ એકડો. હવે પોઈન્ટ નીકળી ગયા પછી 0.4 ને કેટલા લખાય? 4 લખાય. હવે જો હું આ 4.4 ના છેદમાં 10 ને પણ આમાં ઉમેરી શકું. અહીં લખી શકું. 4 ના છેદમાં 10 ને પણ લખી શકું. હવે જો 2 પૂર્ણાંક 4 ના છેદમાં 10 છે અહીંયા, તો હું 2.4 ને આવી રીતે પણ લખી શકું. છેદ ઉડાડ્યા પહેલા પણ લખી શકાય. બરોબર છે. અને હવે છેદ ઉડતા હોય તો ઉડાડીને પણ લખી શકાય. તો છેદ ઉડાડું. કેટલાથી ઉડશે? 2. 2 દુ 4, 5 દુ 10. 2 2 ઉડી ગયા તો 2 ના છેદમાં 5 અને આગળ કેટલા છે? 2. એટલે 2 પૂર્ણાંક 2 ના છેદમાં 5 પણ આ સંખ્યાને લખી શકાય. તો જો છે અહીંયા 2 પૂર્ણાંક 2 ના છેદમાં 5. છેદ ઉડાડ્યા પહેલા પણ લખી શકો અને છેદ ઉડાડ્યા પછી પણ લખી શકો. મતલબ અને મૂલ્ય બધાયનું એક જ સમાન થાય. હવે આની આ જ સંખ્યાને હું અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીને પણ લખી શકું કે ન લખી શકું? તો ફેરવો. 2 પંચા 10, 10 ને 2 12, 12 ના છેદમાં 5. જો અહીંયા છે 12 ના છેદમાં 5. એટલી રીતે લખાય. તો 2.4 ને આ 3 રીતે લખી શકાય કે ન લખી શકાય? એટલે 2.4 ની બરાબર આ 3 સંખ્યાઓ કહેવાય કે ન કહેવાય? કહેવાય. તો છેલ્લે વીજી કઈ? 22.5. તો એ ન હોય. ઓપ્શન તો 4 જ છે. 3 આવી ગઈ તો ચોથી હોય? ન હોય. કેમ કે તમને અહીંયા પૂછ્યું જ છે કે કઈ બરાબર નથી. તો આ 3 તો બરાબર છે. તો ચોથી વધી એ બરાબર હોય નહીં. આવડી જાય. x ની કિંમત કેટલી કે જેના માટે નીચે આપેલું કથન સાચું છે? એટલે જો આ કાઉન્સ ભાંગ્યા આ કાઉન્સ કરું ને તો જવાબ મને 4 ના છેદમાં 3 મળવો જોઈએ. બરોબર છે. પણ આ કાઉન્સમાં જો અહીંયા જે સંખ્યા છે
એ કઈ સંખ્યા મૂકું કે જ્યારે આ કાઉન્સ ભાંગ્યા આ કાઉન્સ કરો ત્યારે મને 4/3 મળે? ખ્યાલ પડે છે હું કહું છું એ? હે કે પેલો કાઉન્સ ભાંગ્યા બીજો કાઉન્સ કરું ને ત્યારે મને 4/3 મળે, પણ આ x ની જગ્યાએ કઈ કિંમત મૂકું તો મને 4/3 મળે? તો સૌથી પહેલા તો આમાં કાઉન્સ આપેલા છે, તો પહેલા તો કાઉન્સની ગણતરી થાય, એ તો આપણને ખબર પડે. તો જુઓ, આ કાઉન્સની ગણતરી કરવી શક્ય છે. હવે આ જુઓ, આ છે કેવા? મિશ્ર અપૂર્ણાંક છે. એને પહેલા શેમાં ફેરવી દેવાના? અશુદ્ધમાં. જ્યારે ગુણાકાર કરીએ છીએ ત્યારે તો 11 તેરી 33, 33 ને 7 40/11 ગુણ્યા 11/5. હવે ગુણાકાર કરવાનો હોય અપૂર્ણાંકનો ત્યારે સૌથી પહેલા શું જોવાનું? છેદ ઉડાડવાનો. ઉડે છે અને 5 8 40. તો આખે આખા કાઉન્સનો જવાબ કેટલો આવ્યો? 8. એવી જ રીતે આ કાઉન્સની ગણતરી કરો તો 3/7 ગુણ્યા x. x ના છેદમાં કાંઈ નથી તો 1 મૂકી શકાય. હવે ગુણાકાર કરો, કાંઈ છેદ ઉડે છે જુઓ? નહીં. તો 3 ગુણ્યા x બરાબર 3x અને 7 એકા 7. છેદનો ગુણાકાર છેદમાં, અંશનો ગુણાકાર અંશમાં, અને વચ્ચે ભાગાકારની નિશાની છે. ભાઈ ભાગાકારની નિશાની બરાબર 4/3. તો પદ શું મળ્યું? 8 ભાગ્યા 3x/7 બરાબર 4/3. હવે આ બેનો ભાગાકાર કરવાનો. ભાગાકાર કરતા તો આપણને આવડે છે. ભાગ્યાનું ગુણાકાર કરી નાખવાનું અને આને ઉલટું કરી દેવાનું. 7/3x. બરોબર છે. હવે 8/3 કાંઈ નથી તો 1. બરોબર, બરાબર 4/3. હવે આ x છે, x બરોબર, એ 3 સાથે ગુણાકારમાં છે એમ કહેવાય. કેમ કે અહીંયા જો આપણે 3 નો ને x નો શું કર્યો હતો? ગુણાકાર કર્યો હતો ને. તો આ 3 x સાથે શેમાં છે? ગુણાકારમાં છે. અને જેને શોધવાનું હોય એને આપણે અલગ કરવું પડે, તો આ x ને અલગ કરવો પડે. હવે x ને અલગ કરવો હોય તો એને બરાબરની બીજી બાજુ લઈ જવો પડે. તો લઈ જઈએ. 8/1 ગુણ્યા 7/3 બરાબર 4/3 ગુણ્યા x. કેમ કે આ x અત્યારે શેમાં છે? ભાગાકારમાં છે. બરાબરની ઓલી બાજુ જાય તો ક્યાં વયો જાય? ગુણાકારમાં ઉપરની બાજુ વયો જાય. ખ્યાલ પડ્યો? આ x છે એ શેમાં છે? ભાગાકારમાં છે ને. તો બરાબરની બીજી બાજુ જાય તો ગુણાકારમાં વયો જાય. હજી x એકલો પડ્યો છે? નથી પડ્યો. એની સાથે કોણ છે? 4/3 છે. હવે એને આ બાજુ લાવું તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. જ્યારે અપૂર્ણાંક સંખ્યા બરાબરની બીજી બાજુ જાય ત્યારે ગુણાકાર લખવાનો અને એને ઉલટાવી દેવાની. શું કરવાનું? ઉલટાવી દેવાની. આ ખાસ ધ્યાન રાખજો. અપૂર્ણાંક સંખ્યા બરાબરની બીજી બાજુ જાય ત્યારે વચ્ચે ગુણાકાર કરવાનો અને અપૂર્ણાંક સંખ્યાને ઉલટાવીને લખવાની. જો આ તગડો નીચે હતો ઉપર આવી ગયો, ચોગડો ઉપર હતો નીચે આવી ગયો. હવે x એકલો થઈ ગયો. હવે છેદ ઉડતા હોય તો ઉડાડવાના. જો બધાની વચ્ચે ગુણાકાર છે. જો 3 3 ઉડી જાય સરખા સરખા. પછી જો અહીંયા 4 દુ 8 થઈ જાય. બરોબર, કેમ કે અહીંયા 2 ગુણ્યા 2 અને આ 2 ગુણ્યા 4. 2 જાય 2 જાય. પછી અહીંયા 2 છે ને અહીંયા 4 છે તો 2 દુ 4 થાય કે ન થાય? એમ કરી શકો ને સીધા 4 દુ 8 કરી શકો. જો હવે નીચે કાંઈ વધ્યું? નીચે બધું ખાલી. ઉપર કેટલા વધ્યા? 7 અને 2. તો 7 દુ ને 14. તો આ બાજુ 14 બરાબર કેટલા છે? x. x બરાબર કેટલા આવ્યા? 14. તો જવાબ કયો આવશે? B. આવડી જાય. નિયમો ખાસ ધ્યાન રાખજો. નિયમમાં અહીંયા ખાલી એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. આ x/1 મૂકી અને ગુણાકાર કરવાનો અને છેદમાં જે x છે એ ઓલી બાજુ જાય તો ગુણાકારમાં જાય.
અને બીજું કે અપૂર્ણાંક સંખ્યા જ્યારે પણ બરાબરની બીજી બાજુ જાય ત્યારે ઉલટાવીને લખવાની. કેવી લખવાની? ઉલટાવીને લખવાની અને વચ્ચે ગુણાકારનું નિશાન મૂકવાનું. એટલી વસ્તુ યાદ રાખો એટલે આ પ્રકારના દાખલા થઈ જાય.